અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાને પ્રવેશ ન મળતો હોવાના મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર અને ડીજીપી પાસે જવાબ માંગ્યો છે। કોર્ટે ખુલાસો માંગ્યો છે કે જો રિક્ષા ચાલકોને રોકવામાં આવતા હોય તો શા માટે રોકવામાં આવી રહ્યા છે। જો પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ટ્રાન્સપોર્ટના વાહનોને પરવાનગી અપાઈ હોય અને રિક્ષા ચાલકોને ન અપાઈ હોય તો તે વ્યાજબી ન ગણાય એવો કોર્ટે પ્રથમદર્શી મત વ્યક્ત કર્યો છે। અરજીમાં સવાલ ઉઠાવાયો છે કે રેલવે સ્ટેશન પર ખાનગી ટેક્સી, બીઆરટીએસ, એએમટીએસ બસોને પ્રવેશ મળતો હોય તો પછી રિક્ષાને શા માટે નહીં। આ મામલે વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ યોજાશે। મારી રજૂઆત એવી હતી કે અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારની અંદર જે રેલવે સ્ટેશન આવેલું છે એની અંદર છેલ્લા 1-1.5 મહિનાથી આ રિક્ષા ડ્રાઈવરોને સ્ટેશનની અંદર પ્રવેશ આપતા નથી, જેથી કરીને એ લોકો પેસેન્જર પણ અંદર ઉતારી શકતા નથી અને જે બહારગામથી આવનારા પેસેન્જરો છે એ લોકોની સવારી પણ લઈ શકતા નથી। અને બીજી બાજુ બીઆરટીએસ, ઓલા, ઉબર જેવી કંપનીઓના જે વાહનો છે એમને બે રોકટોક પ્રવેશ આપવામાં આવે છે। તો કોર્ટે એમને આ બાબતે કીધું છે કે ભાઈ આ ઓલા, ઉબર, બીઆરટીએસને તમે જવા દો ને આ લોકોને ના જવા દો તો બરોબર ના કહેવાય, એટલે કે તમે આનો રસ્તો કાઢો। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।